પ્રશ્ન 1. ભારતીય તરુણીઓ માટે અવરોધક પરિબળ કયું છે? એ. શરીરમાં થતા ફેરફારોની સમજ. બી. વિકસવાની સ્વતંત્રતા. સી. વિજાતીય આકર્ષણ. ડી. પરંપરાગત નીતિ નિયમો. સાચો જવાબ છે ડી. પરંપરાગત નીતિ નિયમો. પ્રશ્ન 2. નીચેનામાંથી કયું તરુણાવસ્થામાં થતા માનસિક વિકાસનું લક્ષણ નથી? એ. બૌદ્ધિક વિકાસની ચરમસીમા. બી. ઊંચાઈ અને વજનમાં ઝડપ વૃદ્ધિ. સી. અન્ય ઉપર પ્રભાવ પાડવાની ઈચ્છા. ડી. માનસિક સ્વતંત્રતા. સાચો જવાબ છે બી. ઊંચાઈ અને વજનમાં ઝડપ વૃદ્ધિ. પ્રશ્ન 3. તરુણાવસ્થામાં જોવા મળતું સામાજિક લક્ષણ નીચેનામાંથી કયું નથી? એ. જૂથના સભ્યો સાથે આંતરિક લાગણી. બી. વિજાતીય મૈત્રી. સી. અટૂલાપણું અનુભવવું. ડી. ગાઢ મિત્રો બનાવવા. સાચો જવાબ છે સી. અટૂલાપણું અનુભવવું. પ્રશ્ન 4. કઈ અવસ્થા જીવનનો સંક્રાંતિગાળ ગણાય છે? એ. તરુણાવસ્થા. બી. શૈશવાવસ્થા. સી. યુવાવસ્થા. ડી. ગર્ભાવસ્થા. સાચો જવાબ છે એ. તરુણાવસ્થા. પ્રશ્ન 5. તરુણાવસ્થાને જીવનનો કેવો ગાળો ગણવામાં આવે છે? એ. માનસિક શાંતિ. બી. ઝંઝાવાત અને તીવ્ર મનોસંઘર્ષ. સી. આધ્યાત્મિકતાનું આકર્ષણ. ડી. શાંત ચિત્તે વિચારવાનો ગાળો. સાચો જવાબ છે બી. ઝંઝાવાત અને તીવ્ર મનોસંઘર્ષ. પ્રશ્ન 6. વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ ક્યારે આપવું જોઈએ? એ. વૃદ્ધાવસ્થામાં. બી. યુવાવસ્થામાં. સી. તારુણ્યના પ્રારંભમાં. ડી. બાલ્યાવસ્થામાં. સાચો જવાબ છે સી. તારુણ્યના પ્રારંભે. પ્રશ્ન 7. તારુણ્ય એ જીવનની વસંત છે આમ કોના દ્વારા કહેવામાં આવ્યું છે? એ. સિમ્પસન. બી. કર્ટ લેવિન. સી. જોન્સન. ડી. ડોક્ટર પાંડે. સાચો જવાબ છે ડી. ડોક્ટર પાંડે. પ્રશ્ન 8. વ્યક્તિગત તફાવતો સંતોષવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? એ. અભિક્રમિત અધ્યયન. બી. પ્રોજેક્ટ પદ્ધતિ. સી. વ્યાખ્યાન પદ્ધતિ. ડી. મુલાકાત પદ્ધતિ. સાચો જવાબ છે એ. અભિક્રમિત અધ્યયન. પ્રશ્ન 9. વ્યક્તિગત તફાવતો માટે જવાબદાર મહત્વનું પરિબળ કયું છે? એ. સામાજિક વાતાવરણ. બી. ભૌગોલિક વાતાવરણ. સી. વંશાનુક્રમ. ડી. શિક્ષણ. સાચો જવાબ છે સી. વંશાનુક્રમ. પ્રશ્ન 10. બૌદ્ધિક ભિન્નતા જાણવાનું મહત્વનું સાધન કયું છે? એ. શિક્ષકોનો અભિપ્રાય. બી. બુદ્ધિ કસોટીઓ. સી. માતા પિતાનો અભિપ્રાય. ડી. વ્યક્તિનો પોતાનો અભિપ્રાય. સાચો જવાબ છે બી. બુદ્ધિ કસોટીઓ. પ્રશ્ન 11. પૂર્વજોના લક્ષણોના વાહક કોણ છે? એ. સાંવેગિક સ્થિતિ. બી. સામાજિક સ્થિતિ. સી. ભૌગોલિક સ્થિતિ. ડી. જનીનો. સાચો જવાબ છે ડી. જનીનો. પ્રશ્ન 12. ધ્વનિતનો બુદ્ધિઆંક 130 છે. ધ્વનિત કેવા પ્રકારનો વિદ્યાર્થી ગણાય? એ. તીવ્ર બુદ્ધિશાળી. બી. અભ્યાસમાં મંદ. સી. સામાન્ય બુદ્ધિઆંક ધરાવતો. ડી. મધ્યમ શક્તિ ધરાવતો. સાચો જવાબ છે એ. તીવ્ર બુદ્ધિશાળી. પ્રશ્ન 13. અંધત્વ ધરાવતા વિદ્યાર્થીઓ કઈ લિપિની મદદથી વાંચી લખી શકે છે? એ. દેવનાગરી લિપિ. બી. કમ્પ્યુટર લિપિ. સી. બ્રેઇલ લિપિ. ડી. બ્રાહ્મી લિપિ. સાચો જવાબ છે સી. બ્રેઇલ લિપિ. પ્રશ્ન 14. ખંધાપણું કયા પ્રકારની વિકલાંગતા ગણાય છે? એ. અંધત્વ. બી. શારીરિક. સી. માનસિક. ડી. બહેરામૂંગા. સાચો જવાબ છે બી. શારીરિક. પ્રશ્ન 15. સામાન્ય રીતે મંદબુદ્ધિ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? એ. 100ની આસપાસ. બી. 100 કરતાં વધારે. સી. 100 કરતાં થોડોક ઓછો. ડી. 50 કે તેથી નીચે.
સાચો જવાબ છે ડી 50 કે તેથી નીચે. પ્રશ્ન 16. અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ ન થાય? એ સામાન્ય બાળકો, બી અંધત્વ ધરાવતા, સી અતિ તેજસ્વી, ડી મંદબુદ્ધિ. સાચો જવાબ છે એ સામાન્ય બાળકો. પ્રશ્ન 17. નીચેના વિકલાંગ બાળકો પૈકી કયા બાળકો સામાન્ય બાળક જેવું જ શિક્ષણ સરળતાથી મેળવી શકે છે? એ બહેરા મૂંગા, બી અંધ, સી શારીરિક ખોડખાંપણ ધરાવતા, ડી મંદબુદ્ધિ. સાચો જવાબ છે સી શારીરિક ખોડખાંપણ ધરાવતા. પ્રશ્ન 18. તેજસ્વી બાળકોને શિક્ષકે કયા પ્રકારનું કાર્ય વર્ગ શિક્ષણ દરમિયાન સોંપવું જોઈએ? એ સહેલું, બી પડકારરૂપ, સી અતિ અઘરું, ડી બધા બાળકોને આપે તેવું. સાચો જવાબ છે બી પડકારરૂપ. પ્રશ્ન 19. માનસિક રીતે પછાત મંદબુદ્ધિના બાળકને કઈ રીતે ઓળખી શકાય? એ શિક્ષકનો અભિપ્રાય, બી માતા પિતાનો અભિપ્રાય, સી સામાન્ય અવલોકન, ડી બુદ્ધિ કસોટીનું પરિણામ. સાચો જવાબ છે ડી બુદ્ધિ કસોટીનું પરિણામ. પ્રશ્ન 20. ટીએટી કસોટીનું પૂરું નામ શું છે? તો નીચે વિકલ્પો આપેલા છે, એમાંથી સાચો જવાબ શોધવાનો છે. તો એ સાચો જવાબ આવે એ થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ. પ્રશ્ન 21. બાળકો માટે વપરાતી ટીએટી જેવી જ કસોટી કયા નામે ઓળખાય છે? એ આરએટી, બી ડીએટી, સી સીએટી, ડી કેએટી. સાચો જવાબ છે સી સીએટી. પ્રશ્ન 22. ઓછું બોલનાર, શરમાળ, સ્વભાવે ડરપોક, શંકાશીલ, જેને ખૂબ ઓછા મિત્રો હોય એવી વ્યક્તિ કયા પ્રકારનું વ્યક્તિત્વ લક્ષણ ધરાવે છે? એ આક્રમક, બી અંતર્મુખી, સી બહિર્મુખી, ડી વિકાસોન્મુખ. સાચો જવાબ છે બી અંતર્મુખી. પ્રશ્ન 23. બુદ્ધિના સ્વરૂપ અંગેનો થસ્ટનનો સિદ્ધાંત કયો છે? એ દ્વિઅવયવ, બી એક અવયવ, સી ત્રિપરિમાણ, ડી બહુ અવયવ. સાચો જવાબ છે ડી બહુ અવયવ. પ્રશ્ન 24. સમૂહ બુદ્ધિમાપન કસોટીની સૌપ્રથમ રચના કોના દ્વારા કરવામાં આવી? એ ડેવિડ વેક્સલર, બી ભારતીય લશ્કર, સી અમેરિકન લશ્કર, ડી ટર્મન અને મેરિલ. સાચો જવાબ છે સી અમેરિકન લશ્કર. પ્રશ્ન 25. માનસ દોરો કસોટીનું ગુજરાતી રૂપાંતરણ કોણે કર્યું છે? એ ડૉક્ટર પેમેલા ફાટક, બી બિનિયાની સાયમન, સી ડૉક્ટર ભાટિયા, ડી ડૉક્ટર કેજી દેસાઈ. સાચો જવાબ છે એ ડૉક્ટર પ્રેમિલા ફાટક.